કંઈક બનાવ્યું છે, તો હું બનાવ્યું છે એ આપણે જોઈ શું બનાવ્યું. તો આપણી ફેવરિટ આઈટમ બની છે નૂડલ્સ, ટૂંકમાં કે મેગી, બરાબર. તો જોકે એને તો ખાવી હતી, મારે તો કાંઈ ખાવી નથી, એટલે એક જ બનાવી છે. આમ રાખીને તો પેલી મસ્ત મજાની નૂડલ્સ. તો ભાઈ હેલો ડિયર ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે એક અમારા નવા જ વ્લોગમાં. અને બાકી આજ તો જો અત્યારે લગભગ 6:42 જેવો ટાઈમ થયો છે ને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું, કારણ કે આજ ફ્રી નહોતો, કામમાં હતો, થોડુંક કામ હતું એટલે કાંઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો નથી. બાકી કારખાનેથી એ છે અને એને કંઈક બનાવ્યું છે, તો હું બનાવ્યું છે એ આપણે જોઈ શું બનાવ્યું યાર. એટલે આજ તો આપણી ફેવરિટ આઈટમ બની છે નૂડલ્સ, ટૂંકમાં કે મેગી, બરાબર. તો જોકે એને તો ખાવી હતી, મારે તો કાંઈ ખાવી નથી, એટલે એક જ બનાવી છે. આમ રાખીને તો પેલી મસ્ત મજાની નૂડલ્સ મેગી બની ગઈ છે. જોયામાં તો મસ્ત મસ્ત લાગે છે, બાકી હવે ટેસ્ટ કરી ત્યારે ખબર પડે, બરાબર ને. તારે બોલવું છે કંઈ? નથી બોલવું? તો ભાઈ જો આને કાંઈ બોલવું નથી, એને કાંઈ વ્લોગ ઉતારવાનું લગભગ આજ ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ જ ને કે ઇન્ટરેસ્ટ જે હોય હલાવી લેજો. મને બહુ કંઈ ઇંગ્લિશ ફાવતું નથી, એટલે જે હોય બાકી એને કાંઈ ટૂંકમાં કે ગુજરાતીમાં એને વ્લોગ ઉતારવાની કંઈ ઈચ્છા નથી, એટલે કાંઈ બોલવું. જે બાકી તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો, ક્યાંય જતા નહીં. તો મારે સાંજે હજી આજે ધૂનમાં જવાનું છે બહારગામ, તો ધૂનમાં જઈને પાછા મળીએ. હજી તો હું ઘરે જ છું, તો ઘણી વાર લાગશે. બાકી તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો, ક્યાંય જતા નહીં, બરાબર છે. તો પાછા મળવી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારે મેં વાળો કરવા બેસી જશે. તો જે જમવામાં છે છાશ, રોટલી, મેગી, આખા બટેટાનું શાક, અને જે એને કરી દીધું છે મેગી ખાવાનું ચાલુ. તો આપણે એને પૂછવી કે સ્વાદમાં કેવી બની છે. એ કહેતા હતા કે દેખાવામાં તો બહુ થાય, સ્વાદમાં કેવી થઈશ, તો એને પૂછ્યું તો કેવી બનીશ મેગી તમે કહેશો? મસ્ત બની છે. તો જેવી મેગી દેખાવામાં આવી એવી સ્વાદમાં પણ સારી બની છે. જો કે મને બહુ આવડતી જ નથી, મને એવું તો નહીં સારી બને. પૂછો મેગી અને જો આખા બટેટાનું શાક, છાશ, ઘઉંની રોટલી. કઈ રીતે મેગી ખાઈશ આપણે બધા જોયું. તો તમે લોકો આખા બટેટાનું શાક કરો છો કે નહીં, કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો તમે બધા કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહેજો. અને અમે વાળ કરવા બેસી જશે, તમારા લોકોને જેને વાળ કરવાની બાકી હોય એ આવતા જાય. તો જો મેગીની મોજ માણી રહ્યા છે. શાક એ બહુ મસ્ત બન્યું છે. મારા હાથ એ બનાવ્યું છે આખા બટાટાનું શાક. જો કે મને નથી આવડતું, મેં પહેલી વખત જોયું. તમે લોકો બનાવશો કે મેં કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બહુ જ મસ્ત શાક બન્યું છે. આજે તો ખાવાની બહુ એટલે બહુ જ મજા આવેલી છે, કેમ કે આજ બધું બહુ મસ્ત મસ્ત બન્યું છે. તો એમ થાય કે હું ખાવું, પહેલાં શાક ખાવું, મેગી ખાવી, એવું થાય છે. આ તો બધું યારે ખાતા જશે, ઘડીક મેગી ને ઘડીક શાક ખાવાનું ચાલુ છે. તો હાલો હું પણ વાળો કરવા બેસી જાઉં ને તમારા લોકોને બાકી આવતા જાય. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારે અમે કારખાનેથી આવતા રહીશું અને હવે જવાનું છે મારે રાંધવા માટે. તો હું જાઉં છું રાંધવા માટે. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો હેલો મિત્રો, અત્યારે હું રસોઈ કરીને આવતી રહીશું. મારે બધી રંધાઈ જશે અને હમણાં અમારે વાળો કરવા બેસવું છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. અને હા, આજે હું બહુ જ ખુશ છું, કેમ કે આજે અમારી બેન છે ભાવનગરથી અહીં આવી છે. અને અઠવાડિયાની રજા પડી છે, જેમ કે આજે
હમણાં રક્ષાબંધન આવે છે 2 દિવસ પછી, અને હાથમ આઠમ આવે છે એટલે અમને રજા પડી છે. તો બધી ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની હાર્દિક 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 શુભકામના. અને એ પણ આવી છે તો અમે જઈશું કાલ તો નહીં જાય, પરમ દિવસે જઈશું રાખડી બાંધવા માટે. અને બહુ જ રાજી હતા કેમ કે એ અહીંયા મારા ઘરે આવી હતી મળવા માટે. અને અત્યારે પછી મોડું થતું તો એ બધા જતા રહેશે. પછી આવશે એને કીધું છે કે થોડાક દિવસ પછી આવશે ત્યારે હું તમને બધાની સાથે મુલાકાત કરાવી છે. એ પણ બ્લોગ ઉતારશે જેમ કે એને આગળ ઉતાર્યો હતો. અને તમે જઈશું તે દિવસે પણ ઉતારશે તો તમે બધા અમારું કન્ટિન્યુ જોજો. આજે જેમ તું કરે છે પેલાથી બધા એવા તો બધા બાંધી લીધું ઓશિકા બધું ઘરમાં રમણ ભમણ છે. આ ઓશિકાનું પેલા ઓશિકા પડ્યા ઈ ઓશિકા અહીંયા પડ્યા બધા ઓશિકાથી બધા બાંધતા હતા. તો અત્યારે તો અમારે બેલી વિદેશ એટલે એકલો એમ કરે છે. એક એમ કરે છે તો તમે બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હમણાં અમારે જમવા માટે બેસવાનું છે તો જમી લેવી તો તમે બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને જે લોકોને વાળ કરવાનું બાકી હોય એ કરતા જાય. તો અત્યારે મેં વાળ કરવા માટે બેસી ગયા છે. અને જમવામાં છે રોટલી છે, સંભારો છે અને ભાજી છે. તમારા લોકોને જેને વાળ કરવાનું બાકી હોય એ આવતા રહ્યા. અહીંયા ભાજી ખાવાનું કરી દીધું છે ચાલુ. મસ્ત ભાજી છે. તમારા લોકોને જેને ખાવું હોય એ આવતા રહીશું. જોકે રોજ તો શાક રોટલી જ હોય. આજે કે રોટલી કે ભાજી ખાઈ છે તો તમે ભાજી લઈ આવો. તો એ ભાજી લઈ આવ્યા. પાવ કે ખાવાના હતા એમાં બહુ મજા નથી આવતી એટલે રોટલી બનાવી. તો જમવામાં આટલી વસ્તુ છે. તમારા લોકોને જેને વાળ કરવાનું બાકી હોય એ અત્યારે બાકી અમે તો જો ખાવાનું છીએ એને ખાવાનું ચાલુ કરી દીધું છે. તમે બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અમે ફટાફટ હવે વાળો કરી લઈએ. તો હેલો ડિયર ફરીથી સ્વાગત છે અમારા એક ના ઈ જ બ્લોગમાં. કારણ કે કાલે સાંજે ધૂળમાં ગયો હતો એ તો મેં તમને કીધું હતું આગળની ક્લિપમાં. તો ત્યાં કાંઈ વિડીયો શૂટ કર્યો હતો અને ત્યાંથી લગભગ ઘરે આવતા 1 વાગી જતો. 12 વાગે પૂરું થાય પછી તો આમાં નાસ્તો ને એવું કરાવે ધૂળમાં એટલે 1 વાગી જતો ઘરે પહોંચતા. એટલે પછી કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો. આજે આખો દિવસ કંઈ ફ્રી નહોતા, કામમાં હતા એટલે કંઈ વિડીયો શૂટ કર્યો નથી. અને બસ આજનો વિડીયો તે બહુ લાંબો નથી, થોડોક છે એટલે ચલાવી લેજો આજનો દિવસ. બાકી ડેલી 9, 10, 8 મિનિટના વિડીયો અપલોડ કરતા રહીશું. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને કહેજો. આ એનો બ્લોગ છે 2 દિવસનો પહેલો કર્યો છે લગભગ 5 મિનિટનો થાય તો ભલે. બાકી આજનો દિવસ ચલાવી લેજો. અને નેક્સ્ટ ધમાકેદાર વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ટેક કેર.